ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपाव पणासणो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે દર મહિનાના પહેલા શનિવારે નિયમિત રીતે વ્યાખ્યાન યુટ્યુબ ઉપર મૂકવામાં આવે છે. આપણે જુદા જુદા વક્તાઓ પાસેથી વિવિધ વિષયો ઉપર ઘણું બધું સાંભળ્યું છે. ચંદ્રકાંતભાઈ મહેતા ઘણા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરે છે. જૈન ધર્મના પ્રચાર અને પ્રસારમાં એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. દેશ વિદેશમાં વ્યાખ્યાનો, સ્વાધ્યાય સત્રો, સામયિક શિબિરોનું આયોજન કરીને એમણે વર્તમાન સંદર્ભમાં જૈન ધર્મની ગરિમા બતાવી છે. શ્રી તત્વાર્થાભિગમ સૂત્ર અને જ્ઞાનસાર જેવા ગ્રંથો પરના સ્વાધ્યાયો તથા એમણે લખેલા અનેક પુસ્તકો અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓથી તેઓ સતત ધર્મરત રહે છે. જૈના સંસ્થાએ જૈન સ્કોલર એવોર્ડ એમને એનાયત કર્યો છે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી ભારતે તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે. એમના આ સઘળા ધાર્મિક કાર્યોમાં એમના પત્ની શ્રીમતી પ્રવીણાબેન મહેતાનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. આજે આપણે ચંદ્રકાંતભાઈ પાસેથી આરતી અને મંગળ દીવાનું રહસ્ય એ વિશે સાંભળવું છે. આવો ચંદ્રકાંતભાઈ મહેતાને સાંભળીએ. જય જિનેન્દ્ર, પ્રણામ. આજની ધર્મ ચર્ચાનો વિષય છે આરતી અને મંગળ દીવાના રહસ્યો. આપ જાણો છો, વિશ્વમાં જ્યાં જ્યાં જૈન દેરાસરો છે એમાં ખાસ કરીને અંજન શલાકાવાળી પ્રતિમા હોય ત્યાં આરતી અને મંગળ દીવો નિત્ય સાંજે ઉતારવામાં આવે છે. અને કોઈ પ્રસંગો હોય, અનુષ્ઠાન હોય, ધાર્મિક અનુષ્ઠાન હોય તો ધાર્મિક અનુષ્ઠાનના અંતે આરતી અને મંગળ દીવો ઉતારવામાં આવે છે. હવે જ્યારે આરતી ઉતારવામાં આવે કે મંગળ દીવો ઉતારવામાં આવે એ વખતે સમગ્ર જેટલા ભાઈ બહેનો ત્યાં હાજર છે એ બધા જ શાંત થઈ જાય અને શાંતિથી ભગવાનની સામે એકીટસે જુએ અને આરતી અને મંગળ દીવો જે ઉતારતા હોય એમાં એ રસમય રીતે જુએ. આરતીની વાત આપણે પહેલાં કરીએ. પહેલાં આરતી ઉતારવામાં આવે, પછી મંગળ દીવો ઉતારવામાં આવે. હવે આરતી તો સામાન્ય છે, બધાને લગભગ મોઢે જ છે, કારણ કે કઈ રીતે આરતી ગવાય છે. તો પહેલાં આરતીની વાત કરીએ તો મૂળચંદ ભોજકે આરતીની રચના કરી છે અને એના શબ્દો તો બધા જાણો છો. આપણે એક એક પદ લઈએ અને દરેક પદનો પહેલાં સામાન્ય શબ્દાર્થ વિચારી લઈએ અને પછી એના થોડા રહસ્યો, એક મૌલિક ચિંતન છે, એના રહસ્યો સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલાં આરતી લઈએ તો આરતીમાં પહેલાંમાં જ કહે છે, પહેલા પદમાં જય જય આરતી આદિ જીણંદા નાભિરાયામરુ દેવી કો નંદા જય જય આરતી.
શબ્દ બહુ સરળ છે. જય જય આરતી આદિ જીણંદા આદેશ્વર ભગવાનનો જય થાવ. કોણ છે આદેશ્વર ભગવાન? તો બીજા પદમાં કહે છે નાભિરાયા મરુદેવી કો નંદા. નાભી રાજા અને મરુદેવા માતાના પુત્ર આદેશ્વર ભગવાનનો જય થાવ. આટલું જ છે, એથી વિશેષ કંઈ નથી. બરાબર. હવે આપણે જરાક એના જુદા એંગલથી જોવાનો પ્રયત્ન કરીએ, જરાક વિચાર કરીએ કે જય જય આરતી, આ રહસ્યની વાત છે, એનો વિસ્તાર એ રીતે ભાવાર્થથી કરીએ તો જય જય આરતી. 2 વખત જય શબ્દ કેમ આવ્યો? ખાલી જય આરતી કહ્યું તો ના ચાલે? તો જય જય આરતી, આરતી કરનાર અને સામે આરતી કોની સામે કરવામાં આવે છે? તે પ્રભુ. આ બંને વચ્ચેનું આ છે. તો જય, પહેલો શબ્દ જય છે એ પરમાત્મા માટે છે, અંદર રહેલા પરમાત્મા, એટલે એના માટે જય શબ્દ છે. અને પછીનો જય શબ્દ છે એ મારી અંદર રહેલું અર્હત તત્વ, મારી અંદર પણ, આપણા આત્માની અંદર પણ પરમાત્મા છે, એનો પણ જય થાવ. એ જય અત્યારે થયો નથી અને મારે જય કરવો છે. એટલે આરતી ઉતારીએ છીએ ત્યારે એટલા બધા ભાવુક થઈ જવાય છે ઘણી વખત, તો આપણને અંદર એમ થાય કે ભાઈ પરમાત્માનો જય, પણ સાથે સાથે અંદર રહેલા અર્હત તત્વનો પણ જય થાવ. આ જ એક આનો અંદર છે. અને નાભી રાજા અને મરુદેવીના સુપુત્ર, એ આદેશ્વર દાદાની વાત કરી, પણ જય જય એટલે બીજો અર્થ જય એ આના માટે છે. હવે તમે જુઓ છો 5 દીવાની આરતી છે. પહેલાં 5 દીવા પ્રગટાવવામાં આવે છે અને 5 દીવા એ 5 જ્ઞાનનું પ્રતીક છે. ઘણા બધા લોકો આ તો જાણે જ છે કે 5 જ્ઞાનનું પ્રતીક છે. તો આરતી હવે શરૂ થાય છે, અને શરૂ થાય છે તો શું કહે છે અહીંયા આરતીમાં? પહેલી આરતી પૂજા કીજે, નર ભવ પામીને લાવો લીજે, જય જય આરતી. શબ્દ જોઈએ, પહેલી આરતી પૂજા કીજે, એટલે નર ભવ પામીને લાવો લીજે. મનુષ્ય ભવમાં આ આરતી ઉતારવાનો લાભ મળે છે, એટલે પૂજાનો લાભ મળે છે, એનો તમે લાવો લો. આ સિમ્પલ છે એનો અર્થ. પણ જરાક વિચાર કરીએ, અંદર ડિટેલ્સમાં જઈએ જરા, તો પહેલી આરતી પૂજા કીજે. પૂજા કરતા પહેલા આપણે દર્શન કરીએ છીએ ભગવાનના. દર્શન કર્યા વિના તો કોઈ સીધે સીધું પૂજા કરતું નથી. ભગવાનના દર્શન તો કરવા જ પડે. એટલે દર્શન પછી પૂજન આવે છે. તમે ગુણસ્થાનકની દ્રષ્ટિએ જુઓ તો દર્શન એ સમ્યક દર્શનની વાત કરી તો પહેલું ગુણ એ 4થું ગુણસ્થાનક છે, અને પૂજન એ 5મું ગુણસ્થાનક છે. અહીંયા એમ કહે છે પૂજા કીજે, તો પૂજા કરનાર કોણ છે? શ્રાવક. એટલે દ્રવ્યથી શ્રાવક 5મા ગુણસ્થાને છે એમ કહી શકાય, દ્રવ્ય દ્રષ્ટિથી 5મા ગુણસ્થાને. તો અહીંયા શું કહે છે? પહેલી આરતી પૂજા કીજે. એ પૂજા એ 5મું ગુણસ્થાનક છે. નર ભવ પામીને લાવો લીજે, એટલે શ્રાવક જ્યારે આરતી ઉતારે છે ત્યારે અંદરથી તો એ 5મા ગુણસ્થાને છે એમ છે. હવે નર ભવ, એને મનુષ્ય ભાવ મળ્યો છે. તો મનુષ્ય ભાવ મળ્યો છે તો હવે શું લાવો લેવાનો છે? લાવો બીજો કયો લેવાનો? હે પરમાત્મા, હું દેશવીરતીમાંથી સર્વવીરતી ક્યારે પામું? અહીંયા આગળ એ સાર છે એનો. દેશવીરતી એટલે 5મું ગુણસ્થાન, એમાંથી હું 6ઠું ગુણસ્થાન સર્વવીરતી અર્થાત સાધુપણું ક્યારે પામું? એ નરભવ પામીને લાવો લીજે. અહીંયા આગળ કવિ કહે છે કે નરભવ, મનુષ્ય ભાવ મળ્યો છે તો હવે એનો લાવો લો કે હું આગળ ક્યાંથી વધું. આની સાથે સાથે બીજી પણ એક 2-3 વસ્તુ સમજવા જેવી છે. પહેલી વાત કે આ તો 5 જ્ઞાનની આરતીની વાત કરી. બીજી બાજુ જોઈએ તો 5 જ્ઞાન તો આપણે જાણીએ છીએ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. એની સાથે નવકાર મંત્રના 5 પદ, 5 પદમાં નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવ્વસાહુણમ. અહીંયા આપણે ઉલટી શરૂઆત કરી છે. સવ્વસાહુણમથી શરૂઆત કરી
અને આપણે સીધા પહોંચવું છે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ સુધી, સિદ્ધ સુધી પહોંચવું છે આપણે. તો એ પણ અહીંયા આગળ આની અંદર સમાવી લેવામાં આવ્યા છે. કઈ રીતે આપણે આગળ જોઈશું. એના પછી એક બીજું એ પણ સમજવા જેવું છે. તો આ તો આપણે કર્યું, હવે 5 જ્ઞાન જોયા આપણે, અને 5 ચક્રો હવે વિચાર કરીએ. 5 ચક્રો આપણા શરીરની અંદર આમ તો મુખ્ય 7 ચક્રો ગણાવ્યા છે, પણ જ્યારે આપણે 5ની વાત કરીએ છીએ તો પહેલું ચક્ર અહીંયા આગળ 5ની દ્રષ્ટિએ ગઈએ તો પહેલું નાભી એટલે મણિપુર ચક્ર. મણિપુર ચક્રમાંથી આગળ વધશું એટલે અનાહત ચક્ર હૃદય ઉપર, ત્યાંથી આગળ વધતા વિશુદ્ધિ ચક્ર ગળા પાસે, આજ્ઞા ચક્ર કપાળના મધ્ય ભાગ ઉપર 2 આંખોના મધ્ય ભાગ વચ્ચે, અને સૌથી ઊંચું સહસ્ત્રાર ચક્ર. આ 5 ચક્રોને પણ આમાં સમાવી લેવામાં આવે છે. અને એના પછી પણ આગળ જઈએ તો બીજી 5 વસ્તુ પણ છે. એક દર્શનાવ 5 કર્મો. 5 કર્મો એટલા કર્મ તો 8 છે, 4 ઘાતી અને 4 અઘાતી. પણ 4 ઘાતી કર્મો કયા છે? તો દર્શનાવર્ણીય કર્મ, જ્ઞાનાવર્ણીય કર્મ, પછી મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આ 4 ઘાતી કર્મો છે. એ 4 ઘાતી કર્મ 4 પદમાં લેવાના, અને 5મા પદમાં જ્યારે કેવળ જ્ઞાન પામે એ વખતે તો શું થાય, એ પછી જ્યારે સિદ્ધ ગતિમાં પહોંચે તો 4 અઘાતી કર્મો એક સાથે ચૂરા થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એ જ્યારે એ એમનું આયુષ્ય પૂર્ણ થાય, ભગવાનનું કેવળ જ્ઞાન પામી ગયા છે, આયુષ્ય પૂર્ણ થાય, એની સાથે જ 4 અઘાતી કર્મોનું એક ઝુમખું લેવાનું. એટલે એ રીતે 5 આ રીતે લેવાય. તો ટૂંકમાં આપણે દરેક આરતીની એક આરતીની સાથે 4 વસ્તુ સરખાવીએ છીએ. નંબર 1 એને આપણે કહીએ તો સાધુ ભગવંત, ઉપાધ્યાય ભગવંત, આચાર્ય ભગવંત, અરિહંત અને સિદ્ધ. સિદ્ધને આપણે છેલ્લા લઈએ. એ જો 4 ચક્રોમાં 5 ચક્રોમાં ગણીએ તો મણિપુર ચક્ર, એનાથી આગળ અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, પછી આજ્ઞા ચક્ર, અને સર્વાર્થ સિદ્ધમાં છેલ્લું ચક્ર આવશે એ સિદ્ધનું. અને જો કર્મની દ્રષ્ટિએ જોઈએ તો એ કયા કર્મ? દર્શનાવર્ણીય કર્મ, જ્ઞાનાવર્ણીય કર્મ, મોહનીય કર્મ, અંતરાય કર્મ, અને છેલ્લે 4 અઘાતી કર્મનું આખું એક ઝુમખું. એ પ્રમાણે આપણે 4 રીતે દરેકને જોવું છે. તો પહેલી આરતી પૂજા કીજે, નર ભવ પામીને લાવો લીજે. તો મનુષ્ય ભાવ મળ્યો છે તો હવે મારે સાધુ પણ પ્રાપ્ત કરવું છે. એટલે શું આવશે? પહેલું પદ આવ્યું નમો લોએ સવ સાહુણમ. આ જો આરતીને એકની અંદર આપણે અંદર જવાનું છે તો પહેલું આવ્યું સાધુ પદ. પછી મારે ચક્રો ગતિમાન કરવા છે, એનો અર્થ એવો થયો કે ઉપર જવું છે. એનો અર્થ કે મારી અંતરયાત્રા અહીંયાથી શરૂ થાય છે તો મણિપુર નાભી ચક્રની અંદર ત્યાંથી શરૂઆત થાય છે, અને ત્યાંથી મારે ઉપર તરફ આગળ વધવું છે, એ ભાવ છે. અને મતિ જ્ઞાન, શરૂઆતનું જ્ઞાન એ મતિ જ્ઞાન છે. અને ત્યાર પછી દર્શનાવર્ણીય કર્મ, મારા દર્શનાવર્ણીય કર્મના ચૂરા થવાની સંભાવના પૂરી છે. દર્શનાવર્ણીય કર્મ એટલે જોવું, અને એની અંદર પણ ભગવાનની પ્રતિમા જોઈને આપણે ખૂબ આનંદ પામીએ, બધું જ ભૂલી જઈએ. દર્શનાવર્ણીય કર્મના અહીંયા ચૂરા થાય છે. એ પહેલી આરતીની અંદર આપણે આ 4ને લીધા. હવે બીજી આરતીમાં શું કહે છે? દૂસરી આરતી દીન દયાળ, ધુલેવા મંડપમાં જગ અજવાળા, જય જય આરતી. દૂસરી આરતી દીન દયાળ. ભગવાન તમે કરુણાના ભંડાર છો. આ શબ્દાર્થ એનો જોઈએ. ધુળેવા મંડપમાં જગ અજવાળા. ધુળેવા મંડપ કેસરિયાજીમાં, હિન્દુસ્તાનની અંદર આપ જાણો છો કેસરિયાજીની અંદર ધુળેવા મંડપ છે, ધુળેવા નામનો. તો જ્યારે આ કવિ હતા એ ધુળેવા મંડપમાં હતા, એની અંદર કે અજવાળા પથરાઈ ગયા. વિશ્વમાં પણ અજવાળા પથરાય એ ભગવાનની એટલી કરુણા છે. તો દૂસરી આરતી, હવે એનો ભાવાર્થ સમજીએ. દૂસરી આરતી દીન દયાળ. એ પ્રભુ તમે કરુણાના ભંડાર છો. અને ધુળેવા મંડપ, આ ધુળેવા મંડપ કોણ છે? મારો આત્મા એ ધુળેવા મંડપ છે. ધુળેવા મંડપમાં જગ અજવાળા, આપની કરુણાનો પ્રકાશ મારા આત્મામાં ક્યારે પથરાય, ક્યારે, એ મારે ભાવ જોવો છે. એટલે બીજી આરતીમાં આપણે એક સ્ટેપ ઉપર ગયા. તો પહેલાં આપણે નમો લોએ સવ સાહુણમ હતા, હવે નમો ઉવજ્જાયણમ. જ્ઞાન, ઉવજ્જાયણ ઉપાધ્યાયજીનું જ્ઞાન
એટલે પછી જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પહેલું મતિ જ્ઞાન, હવે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન જેનો અર્થ સાથે પણ સમજવાનો ભાવ આવે, એ શ્રુત જ્ઞાન છે. એવી જ અને મણિપુર ચક્રમાંથી આપણે આગળ વધ્યા અનાહત ચક્ર. અનાહત ચક્ર એ આત્માને અંદરનો ભાવને સ્પર્શે છે, એટલે એ આપણે લીધું અનાહત ચક્ર. અને દર્શનાવર્ણીય કર્મથી આગળ વધતા જ્ઞાનાવર્ણીય કર્મના પણ ચૂરા થઈ જાય, એટલે જ્ઞાનાવર્ણીય કર્મ પણ ખુલવા માંડે વધારે ને વધારે, એના ઉપરનું આવરણ નીકળી જાય. એ ભાવ અહીંયા આગળ કરવાનો છે. એટલે બીજી આરતીમાં અહીંયા આ વાત કરી. ત્રીજી આરતીમાં આગળ જઈએ. તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઇન્દ્ર કરે તોરી સેવા, જય જય આરતી. તીસરી આરતી ત્રિભુવન દેવા. ત્રીજી આરતીમાં કહે છે કે ભગવાન તમે 3 ભુવનના નાથ છો. અને એનો કયા 3? તો કે સુર, નર અને ઇન્દ્ર. સુર એટલે ત્યાં આગળ દેવલોકની અંદર દેવો, નર એટલે મનુષ્યો, અને ઇન્દ્રો કરે તોરી સેવા, ભગવાનની તમારી સેવા કરે છે. એટલા બધા તમે આગળ વધેલા છો, 3 લોકના નાથ. તો અહીંયા આગળ આપણે અંદર શું માનવું છે કે મારી અંદર પણ આ તત્વ છુપાયેલું છે, અને સુર, નર, ઇન્દ્ર કરે તોરી સેવા, એ મારે અહીંયા આગળ સેવાનો લાભ પણ અહીંયા લેવો છે. તો આગળ જાઓ તો આચાર્ય ભગવંત આવશે. ઉપાધ્યાયમાંથી આચાર્ય, એટલે આચાર્ય જે હોય એ પરમાત્મા તુલ્ય ગણાય છે. જ્યારે આપણી પાસે ભગવાન અત્યારે હાજર નથી સાક્ષાત મનુષ્ય રૂપે, ત્યારે આચાર્ય એનું સ્થાન જાળવી રાખે છે. અને એ જૈન સંસ્થાને, જૈન શાસનને દીપક તરીકે કામ કરે છે, એટલે આચાર્ય ભગવાન. વિશુદ્ધિ ચક્ર, હવે વિશુદ્ધિ ચક્ર અમારે આગળ આવ્યો છું. હવે હું જે કંઈ બોલું ચાલું, જે કંઈ કરું, એમાં પરમ વિશુદ્ધિ હોવી જોઈએ. અને ત્યાર પછી 3 જ્ઞાનની, 5 જ્ઞાનમાં મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન, હવે અવધિ જ્ઞાનની વાત આવે છે. અને મોહનીય કર્મનો અહીંયા આગળ નષ્ટ થઈ જાય છે. આપણે કલ્પના કરવાની છે કે જેમ જેમ આગળ વધતા જાઓ એમ એમ એક એક કર્મ તૂટતા જાય. તો હવે મોહનીય કર્મ પણ તૂટવા જોઈએ અને તૂટે છે, એવી હું પ્રાર્થના કરું છું કે મારા મોહનીય કર્મ પણ ઓછા થતા જાય, કારણ કે મારે આગળ જવું છે. અને શ્રાવકને એ જ વિચારવાનું છે કે એક એક સ્ટેપ એ આગળ વધતો, જેમ જેમ એક એક આરતી જાય તેમ એક એક સ્ટેપ આગળ વધતો જાય છે. હવે જુઓ, ચોથી બહુ મજાની વાત છે. ચોથી આરતી ચૌગતિ ચૂરે, મન વાંછિત ફળ શિવ સુખ પૂરે, જય જય આરતી. ચોથી આરતી જ્યારે લઈએ છીએ ત્યારે કહે છે 4 ગતિના ચૂરા થઈ જાય છે. જો મોહનીય કર્મ ગયું, તૂટ્યું, તો મોહનીય કર્મ જ આપણને બધાને એ સૌથી વધારે નડતું હોય તો મોહનીય કર્મ જ. અને મોહનીય કર્મ ગયું તો બાકીના 3 ઘાતી કર્મ તો તરત જતા રહેશે. એટલે મોહનીય કર્મના પણ એ ચૂરા થઈ જાય. અને જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો કયું જ્ઞાન આવશે? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યવ જ્ઞાન. ભગવાનને તો જ્યારે એ અવસ્થાએ પહોંચો તો 4 જ્ઞાન એ પણ અંદર ખુલી જાય. અને પછી આગળ કહે છે કે મણિપુર ચક્રમાંથી અનાહતમાં, અનાહતમાંથી વિશુદ્ધિમાં, વિશુદ્ધિમાંથી હવે આજ્ઞા ચક્રમાં આવે છે. એ ચોથી આરતીની અંદર હવે આજ્ઞા ચક્ર ખોલવા પ્રયત્ન થવું, એ ખોલવા જોઈએ, એ ભાવ અહીંયા આગળ આવે છે. એટલે અહીંયા આગળ એમ કહે છે ચોથી આરતી ચૌગતિ ચૂરે, મનોવાંછિત ફળ શિવ સુખ પૂરે. મનોવાંછિત, મારું મનોવાંછિત ફળ શું છે કે મને મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ, એ ભાવ છે. આપણે કંઈ આવવાનું છે એવું એની કોઈ એ નથી, પણ જેમ જેમ આપણે ભાવથી જોતા જઈએ, ભાવથી આરતી ઉતારીએ, ત્યારે આપણામાં એ ભાવ દ્રઢ થવો જોઈએ. અને રોજ જો આરતી ઉતારતા હોઈએ અને આપણે હાજર હોઈએ તો એ ભાવ આપણામાં આવવાનો શક્ય છે. ચોથી આરતીમાં એક સ્ટેપ આગળ વધ્યા તો સાધુ ભગવંત નમો નમો લોય સવસાહુણમ, નમો ઉવજ્જાયણમ, નમો આયરિયાણમ, અને હવે આવે છે નમો અરિહંતાણમ. સીધા અરહંત, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી અહીંયા આગળ અરિહંતની વાત, અને પછી સિદ્ધની વાત થશે. કેવળ જ્ઞાન તો છે જ, અરિહંત આવ્યા એટલે કેવળ જ્ઞાન આવી ગયું.
હવે કહે છે આજ્ઞાચક્ર. સીધા આપણે આજ્ઞાચક્ર ઉપર અહીંયા આગળ આવી ગયા અને મનોપર્યોગ જ્ઞાન પણ આવી ગયું. એટલે અંતરાય કર્મ હવે તૂટવાની શક્યતા છે પૂરેપૂરી. એટલે અંતરાય કર્મ મારું ક્યારે તૂટે, મારો આ અંતરાય ક્યારે તૂટે એ ભાવ કરવાનો છે. અને છેલ્લે કહે છે પંચમી આરતી પુણ્ય ઉપાયા મૂળચંદે ઋષભ ગુણ ગાયા જય જય આરતી. આ પાંચમી આરતી. પાંચમી આરતી એટલે પાંચમો દીવો. અને પાંચમો દીવો કયો છે? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર. હવે કેવળ જ્ઞાન. હવે કેવળ જ્ઞાનની વાત કરે છે પાંચમી આરતીની અંદર. અને એમાં સિદ્ધપદની વાત થાય છે અહીંયા આગળ. તો અહીંયા આગળ એમ કહે છે કે પંચમી આરતી પુણ્ય ઉપાય. એવા પુણ્યનું હવે સર્જન થાય અને સર્જન થવું જોઈએ. કુશલાનુબંધી પુણ્ય, સામાન્ય પુણ્યની વાત નથી. અને કુશલાનુબંધી પુણ્ય એટલે એવું પુણ્ય છે કે જેની નજીકમાં જ મોક્ષ છે, નજીકમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મૂળચંદે ઋષભ ગુણ ગાયા. મૂળચંદ ભોજક જેણે આ આરતીની રચના કરી એ એમ કહે છે કે ઋષભદેવ ભગવાનના ગુણ ગાયા. બસ આપણે આ જ કામ કરવાનું. જ્યારે જ્યારે આરતી ઉતારીએ ત્યારે ત્યારે આ ભાવો આપણી અંદર આવવા જોઈએ. અને છેવટે સહસ્ત્રાર ચક્ર, આજ્ઞા ઉપરથી આવીને સહસ્ત્રાર ચક્ર ઉપર આવીએ છીએ. અને મનોપર્યવમાંથી એ 4 જ્ઞાન ગયા એટલે કેવળ જ્ઞાન. સાચું જ્ઞાન તો એક જ છે, કેવળ જ્ઞાન. આ તો બધા જુદા જુદા સ્ટેજીસ છે ને. હવે ફાઇનલ સ્ટેજ ઉપર જ્યારે આવ્યા એ કેવળ જ્ઞાન ઉપર, અને એ વખતે જ્યારે પહેલાં 4 ઘાતી કર્મો ગયા અને જ્યાં સુધી આયુષ્ય છે કેવળી ભગવંતનું ત્યાં સુધી બરાબર છે, એ જ્યારે પૂરું થયું કે બાકીના 4 અઘાતી કર્મો એક સમયની અંદર તૂટી જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય. જો કેટલું સુંદર છે અંદર આ આરતીના એક એક પદ જ્યારે આપણે વિચારીએ ત્યારે એક આ કલ્પના કરવાની છે કે આપણે એક એક સ્ટેપ આગળ જઈએ છીએ. અને શરૂઆત તો એમણે કરી, નરભવ પામીને લાવો લીજે. આ મનુષ્ય ભાવ મળ્યો છે, તમે આરતી ઉતારો, ભાવથી આરતી ઉતારો અને એનો લાવો લો. લાવો લો એટલે શું? હવે આગળ વધવાનું છે. તો આગળ વધવાનો અર્થ કે ભાવના જ ભાવવાની છે આપણે કે હવે હું સાધુપણું ક્યારે પ્રાપ્ત કરું. સાધુપણું આવે હવે હું આગળ ક્યારે જાઉં. ઉપાધ્યાય પદ, જરાક આગળ થોડું નોલેજ મેળવવું, શાંતિ, આપણે બધું સમજવા પ્રયત્ન કરવો. અને એમાંથી આગળ જાઓ તો આચાર્ય ભગવંતનું પદ, અને આચાર્યમાંથી સીધા અરિહંત પદ, અને એમાંથી સિદ્ધ પદ. છેલ્લે કહે છે પંચમી આરતી પુણ્ય ઉપાયા મૂળચંદે ઋષભ ગુણ ગાયા. આ ઋષભદેવ ભગવાનના ગુણ ગવાય છે. આ રીતે આપણે આરતીની વાત કરી. હવે આરતી પછી આવે છે મંગળ દીવો. અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે દેરાસરની અંદર સામાન્ય રીતે, આ મારું ઓબ્ઝર્વેશન છે, આપ સૌ જાણો છો કે જ્યારે આરતી ઉતારવામાં આવે છે ત્યારે એ વખતે બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે અને આરતી ઉતારનારની નજર પ્રભુના મુખની સામે, પ્રભુની આંખો સામે એકરૂપ થઈ જાય એવી ભાવથી આરતી ઉતારવાની છે. અને તમે જુઓ કે સેંકડો લોકો આરતીનો લાભ લેશે, એ ઘી બોલીને કે કોઈ પણ રીતે, જેથી પોતાને એ આરતી ઉતારવાનો લાભ મળે. અને એ રીતે પોતાના પરિવારના 2-3 સભ્યો હોય એ થાળીમાં આરતી મૂકી અને આરતી ઉતારે છે. અહીં સુધી બધું સરસ છે. તો એક વાત જરાક મને થોડીક ડંખથી તે આપની આગળ સ્પષ્ટતા કરી લઉં કે એક વખત એવું બનેલું કે જ્યારે આ આરતી ચાલતી હતી એ વખતે એકાએક કોઈ વ્યક્તિ દોડી ગયા વચ્ચેથી. એ દોડી ગયાનો અર્થ શું થયો કે ત્યાં આગળ એ બરાબર થયું નથી. એટલે ફરીથી અમે આરતી ઉતારવાનું કીધું. અને આવું બને જ છે. એટલે કોઈ પણ આડ ન પડવી જોઈએ, કોઈ બાળક પણ વચ્ચે. એટલા માટે આરતી ઉતારવામાં આવે છે ત્યારે વડીલો એ બાળકોને પણ પકડી રાખે છે સાઈડમાં, કોઈ ક્રોસ ન કરે. ક્રોસ કરવાનો અર્થ એટલો જ કે ક્રોસ કરતી વખતે જો એને તમે અત્યંત સ્લો મોશનમાં જુઓ તો એક પોઝિશન એવી આવે કે આપણી અને ભગવાનની વચ્ચે એ વ્યક્તિ આવી ગઈ. વ્યક્તિ આવી ગઈ એનો અર્થ શું થયો કે મારે જે એકી ટસે આ આરતી ઉતારતી વખતે મારે ભાવના ભાવવાની હતી, એમાં વચ્ચે એક વિક્ષેપ આવી ગયો. એ ન હોવું જોઈએ અને એ નથી હોતું, એ પણ કબૂલ છે. પણ એક વાત જરાક મારે થોડી ક્રિટિકલી જો કરવી હોય તો એ છે કે જ્યારે આરતી ઉતારતા હોઈએ છીએ આગળ પાછળ બધા
શ્રાવકોના ટોળા હોય, એમાં કોઈક સગું વાલું કે ફ્રેન્ડ હોય કે એ તરત જ આમ આગળ આવશે અને તરત જ આ થાળી પકડશે અને આરતી ઉતારશે. કશું ખોટું નથી, પણ એ ઉતારતી વખતે એની પાછળ જેટલા માણસો હોય ઊભા હોય એને આડ પડી કે નહીં. એ અહીંયા તો આ દેરાસરમાં તો બધા સેંકડો માણસો હોય, દરેકની નજર ભગવાન ઉપર છે, પણ જ્યારે તમે ક્રોસ કરીને આવો અને એ થાળી પકડો અને એ વખતે પછી બધા એક જાણે કર્યું, બીજો કર્યો, ત્રીજું કર્યું, એમ કરતાં કરતાં મારી દ્રષ્ટિએ મને એમ લાગે છે કે યોગ્ય નથી. ખરેખર તો શાંતિથી બેસીને આરતી ઉતારવી, જે બધા બેઠા હોય અને આરતી ઉતારનાર પોતે જ એ લાભ લેતો હોય. પણ હવે એવું નથી થતું. ચાલો બરાબર છે, આપણે જો ઊભા પણ કંઈ ખોટું નથી, પરંતુ વચ્ચેથી કોઈ વ્યક્તિ આવી અને ક્રોસ કરીને બાજુમાં ઊભી અને થાળી પકડવી જુદી વસ્તુ છે, પણ ક્યાંય પણ આડ ના પડવી જોઈએ. એક પણ વ્યક્તિને આગળ એવું ન હોવું જોઈએ કે એની આગળથી કોઈ પસાર થયું. આ એક ક્રિટિસિઝમ એટલા માટે કરું છું કે મને આ થોડું અયોગ્ય લાગ્યું. આમ તો આપણે આટલી બધી કાળજી રાખીએ છીએ, તો આરતી ઉતારનાર અને આરતી જોનાર એ પ્રત્યેકની નજર ક્યાં છે? ભગવાનની સામે છે. તો એમાં ક્યાંય વિક્ષેપ ન પડવો જોઈએ. ઠીક છે, હવે આપણે મંગળની વાત કરીએ. મંગળ દીવો. તો મંગળ દીવો માટે મંગળ એટલે શું? મમ વત્તા ગળ, એટલે મને જે ગાળે, મને જે પાર ઉતારે એ મંગળ. અનેક એના અર્થો છે. જેનાથી ધર્મની પ્રાપ્તિ થાય તે મંગળ, જેનાથી આત્માનું હિત થાય એ પણ મંગળ, જેનાથી વિઘ્નોનો નાશ થાય એ મંગળ. અને જેમ ગરણીથી આપણે ચા ગળાઈને આવીએ છીએ, એમ મંગલરૂપી ગરણીથી આ મારા કર્મમલ એ ગળાઈ જવા જોઈએ. કર્મમલ ઉપર રહી જાય અને બાકીનું બધું સાત્વિક જે વસ્તુ છે નીચે આવે. તો મંગળ દીવામાં આપણે એક એક પદ લઈએ. શું કહે છે એમાં પહેલા પદમાં? દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. બહુ સરળ છે. હે પ્રભુ મંગલિક દીવો અને ભગવાનનું શાસન. આ આરતી ઉતારતા ઉતારતા શ્રાવક કેમ કહે છે? ભગવાનનું શાસન ચિરંજીવ, અથવા તો ભગવાને કહે છે આપ ચિરંજીવ રહો. ભગવાનની વાત કરે છે. હવે જો અંદરથી આપણે એનો થોડોક સાત્વિક અર્થ જોઈએ તો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો. 3 વખત દીવો શબ્દ કેમ આવ્યું? પ્રશ્ન થાય આપણને. 3 વખત એ દીવો શબ્દ કેમ આવ્યો? એનું કારણ એ છે કે જ્યારે આપણે મંગલથી કરીએ, જ્યારે અહંકાર ઓગળી જાય ત્યારે શું થવું જોઈએ? કઈ રીતે મંગળ દીવો ઉતારાય? મનથી, વચનથી અને કાયાથી. પહેલો દીવો એ મંગળ, બીજો શબ્દ દીવો એ મન વચન. પહેલો દીવો એ મન, બીજો દીવો વચન, ત્રીજો દીવો કાયા માટે છે. એટલે મન, વચન અને કાયાથી એટલા ભાવથી આરતી ઉતારવામાં આવે તો આપણે ભગવાનને નથી કહેતા કે તમે ચિરંજીવ રહો, ભગવાનનું શાસન કાયમ રહેવું જોઈએ. એ ભાવથી આપણે મંગળ દીવો ઉતારીએ છીએ. ચાલો આગળ વધીએ. બીજા પદમાં શું કહે છે? સોહામણું ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમરા બાળી. એ કહે છે કે સોહામણું ઘેર પર્વ દિવાળી. દિવાળીના દિવસોમાં આપણું ઘર કેવું શોભતું હોય છે. એટલે ઘરની અંદર પણ એક દીપકોની શ્રેણી. જૂના કાળની અંદર તો બધા ગોખલામાં દીવા મૂકવામાં આવતા હતા. એ દીપકોની શ્રેણી એને કહે છે પર્વ દિવાળી. એ પર્વ, દિવાળી જેવું પર્વ. સોહામણું, ઘર કેવું શોભતું હોય છે. એ જ રીતે અંબર ખેલે અમરાબાળી, એટલે અમરાબાળી એટલે એ રીતે અંબર, આકાશમાં જાણે કે દેવાંગનાઓ નૃત્ય કરતી હોય એવો ભાવ ત્યાં આગળ થાય. હવે એનો તમે સાત્વિક અર્થ પણ એ જ છે એની અંદર કે જ્ઞાનની દીપાવલી. એ બહાર તો છે જ, બહાર તો આપણે દીવા કર્યા, પણ મારી અંદર, મારા આત્માની અંદર પણ આ દીપાવલી છે. અને એનાથી મારું આત્મારૂપી ઘર એવું શોભે છે. અને અમરાબાળી એટલે જ્ઞાનરૂપી દેવાંગનાઓ નૃત્ય કરી રહી છે. એટલે જ્ઞાનનો કેટલો ઉઘાડ થાય છે, એટલો ભાવ અંદર આવે છે. બીજા પદમાં કહે છે, એના પછીના પદમાં કહે છે, દીપાળ ભણે એને કુળ અજવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી. દીપાળ ભણે, જેમ મૂળચંદ ભોજકે આરતી લખી એમ દીપાળ નામના કવિએ એને આ મંગળ દીવાની રચના કરી. એને કલ્પના પણ નહીં હોય કે આજે તો વિશ્વની અંદર ચારે બાજુ એક ભગવાનની સામે આ દરરોજનો આ ક્રમ છે. વિચાર કરો તમે કેટલો અંદર ભાવ હશે. એમાં કહે છે દીપાળ ભણે એને કુળ અજવાળી. જે દીપાળ કવિ કહે છે કે જે આ મંગળ દીવો ઉતારે છે એને એનું કુળ અજવાળ્યું છે, એના પિતાનું કુળ અજવાળ્યું છે. ભાવે ભગતે વિઘ્ન નિવારી, અને એ બધા વિઘ્નો દૂર કરે છે. હવે જો જરાક આપણે ઊંડાણમાં વિચારીએ તો આ કુળ કોનું છે? કુળ જે છે ને, દરેક ભવની અંદર આપણા બધાના પિતા અલગ અલગ હતા, પણ આપણા સૌના પિતા એક છે એ ભાવ હોવો જોઈએ. સૌના પિતા એક છે એનો અર્થ શું થયો? સિદ્ધ ભગવંત. મારા તમારા જે છે અત્યારે બધાના પિતા હોય તો સિદ્ધ ભગવંત છે. તો એ ભાવ લાવવાનો છે, એનાથી શોભે છે. તો શું કહે છે? એનાથી કહે છે દીપાળ ભણે એને કુલ અજવાળી. એણે કુળ અજવાળ્યું. કુળ અજવાળ્યું એનો અર્થ શું થયો? કે એક જીવ જ્યારે સિદ્ધ થયો ત્યારે એક જીવ એ ક્યાંથી આવ્યો? અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો. વ્યવહાર રાશિમાં આવ્યો એટલે એનો વ્યવહાર શરૂ થઈ ગયો. હવે ઉપર નીચે ફર્યા કરે, અર્થાત ચોથામાં જાય, પાંચમામાં જાય, છઠ્ઠામાં જાય, એવી રીતે ઉપર નીચે જાય કરે. પણ છેવટે તો એ એક સમય એવો આવશે કે જ્યારે સિદ્ધ થાય. બરોબર છે? તો અહીંયા આગળ એ વસ્તુનો વિચાર કરવાનો છે કે દીપાળ ભણે એને કુળ અજવાળી, ભાવે ભગતે વિઘ્ન નિવાળી. આ બધા વિઘ્નો દૂર થઈ જાય. ક્યારે થાય? કે જો આપણો આ પ્રયત્ન સફળ થાય. હવે આટલું જો આપણે સમજીએ છીએ કે એક જીવ સિદ્ધ થયો એટલે અવ્યવહાર રાશિ, કે જ્યાં કશો વ્યવહાર હતો જ નહીં, ત્યાંથી વ્યવહાર રાશિમાં એક જીવ આવ્યો અને એની પ્રગતિ શરૂ થઈ. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, પાછો પડ્યો, પાછો ચડ્યો, એમ એક ચડતા છેવટે એને એ સ્ટેજ ઉપર આવવું જોઈએ કે હવે જ્યારે હું સિદ્ધ થઉં ત્યારે એક જીવ નવો બહાર આવશે. એટલે મારી જવાબદારી, અહીંયા દીપાળ કવિ કહે છે કે મારે પણ આ કુળ નિવારવાનું છે. જ્યારે બીજાએ મને બહાર કાઢ્યો તો મારી પણ ફરજ છે હવે કે હું ક્રમે આગળ વધું અને છેવટે સિદ્ધ પદ પામું. ત્યારે એક જીવ, નવો જીવ પાછો અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવશે. આટલો બધો સુંદર એનો ભાવ છે. એટલે પિતાનું કુળ અજવાળ્યું. એટલે આપણા પિતા કોણ? તો સિદ્ધ ભગવંત. એ સિદ્ધ ભગવંતની જે કૃપા થઈ અને જેનાથી એક જીવ બહાર આવ્યો, એવું શા માટે હું પણ ના કરું? એ મારી જવાબદારી છે. ઘણું બધું કહી જાય છે. પછી એ કહે છે દીપાળ ભણે એણે એકલી કાળી, આરતી ઉતારી રાજા કુમાર પાળે. દીપાળ કવિ કહે છે કે કુમારપાળ મહારાજાની આરતી. પ્રશ્ન થાય કે શા માટે કુમારપાળ મહારાજાનું નામ દર વખતે બોલવામાં આવે છે? કુમારપાળ મહારાજાએ એવું તે શું કર્યું? અને ઇતિહાસ કહે છે, આપ જાણો છો કે કુમારપાળ મહારાજા જ્યારે આરતી ઉતારતા હતા એ વખતે એટલા ભાવ વિભોર થઈ ગયા, એટલી સુંદર આંગી હતી, પણ બધી આંગી, સમગ્ર આંગીમાં એક જ ફૂલોની આંગી હતી, એક જ પ્રકારના ફૂલોની આંગી. ફૂલો તો હજારો હતા, પણ એક જ પ્રકારના ફૂલો હતા. અંદર એક ભાવ વિભોર થઈ જાય ત્યારે માણસને ખબર નથી પડતી કે પોતે શું વિચારે છે. અંદર એમને વિચાર આવ્યો કે એક જ ફૂલ, એક જ ટાઈપના ફૂલ કેમ? 6 ઋતુના ફૂલ હોવા જોઈએ. અને અંદરથી એમણે એક નિયમ લઈ લીધો કે જ્યાં સુધી 6 ઋતુના ફૂલ ભગવાન ઉપર ન ચડે ત્યાં સુધી મારે અન્ન પાણીનો ત્યાગ. જ્યારે મંત્રીઓએ જાણ્યું ત્યારે ચકિત થઈ ગયા કે મહારાજાએ આ બધું. અને પછી એમને એમના ગુરુ, કુમારપાળ મહારાજાના ગુરુ હતા હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય એ વખતે એમને વાત કરી કે ગુરુદેવ આવું થયું છે. કુમારપાળ મહારાજા આ બધું છોડી દીધું છે, એ ચિંતા ના કરો. એમણે 3 દિવસનો ઉપવાસ, અઠ્ઠમ કર્યો. દેવી પ્રગટ થઈ અને કહ્યું કે આ વસ્તુ છે. જ્યારે હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્ય અને દેવી પ્રસન્ન થાય, શું ના થાય? તરત જ માળી આવીને સમાચાર આપ્યા કે 6 ઋતુના ફૂલ બગીચામાં ઉગી ગયા છે. અને એ 6 ઋતુના ફૂલ જ્યારે ચડ્યા ભગવાન ઉપર ત્યારે એમણે આ બધું કર્યું, ચકિત થઈ ગયા. ત્યારથી આ કુમારપાળ રાજાની આરતી,
કુમારપાલ રાજાની આરતી એટલે કેટલા ભાવથી ઉતારેલી આરતી હશે એ વાત થઈ અહીંયા. અને છેલ્લે કહે છે અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક મંગલિક ચતુર્વિધ સંગને હોજો. એ કહે છે કે પહેલાં અમ ઘેર મંગલિક, પહેલાં મારે ત્યાં મંગળ હોય, પછી તુમ ઘેર તમારે ત્યાં માંગલિક થાય, અને છેવટે કહે છે ચતુર્વિધ સંઘને પણ માંગલિક થાય. આનો અર્થ શું? આ તો માત્ર એક શબ્દાર્થ છે, ભાવાર્થ બહુ ડીપ છે. અમ ઘેર મંગલિક એટલે પહેલાં મારા ઘેર, જે ઉતારનાર કહે છે અમ ઘેર મંગલિક, પહેલાં મારે ત્યાં મારો અહંકાર ગળે, એ જે મમ ભાવ છે એ ગળી જાય, એ ઉતરવા માંડે, એ અમ ઘેર મંગ એટલે પહેલાં મારો અહંકાર ગળે, પછી કીધું તુમ ઘેર મંગલિક, તમારો પણ અહંકાર ગળે, અને પછી કીધું ચતુર્વેદ સંઘનો પણ અહંકાર ગળે. તો અહીંયા પ્રશ્ન થાય કે મારો અહંકાર, તમારો અહંકાર, ચતુર્વેદ સંઘનો અહંકાર, એ તો કીધું, પણ સમગ્ર વિશ્વના જીવોનો અહંકાર ગળે એવું કેમ ના કહ્યું? પ્રશ્ન બહુ વ્યાજબી છે. મારો અહંકાર ગળે, બહુ સરસ સરસ ભાવ છે. તમારો પણ અહંકાર ગળે, બરાબર છે. ચતુર્વિધ સંઘનો પણ અહંકાર ગળે, પણ સમગ્ર વિશ્વનો કેમ નહીં? તો અહીંયા આગળ ઉત્તરમાં એમ કહે છે કે જૈન ધર્મની આ પ્રાર્થનાની પણ મર્યાદા છે. આ પ્રાર્થના કરનાર જૈન છે, અને જૈનેતરને કદાચ આટલો સંદેશ ન પણ પહોંચે, અથવા એ ન પણ માને, એવું પણ બની શકે. એટલે અત્યાર પૂરતો આપણા જૈન સંઘમાં પણ ઓછો વધતા પ્રમાણમાં તો એટલા પૂરતો તો હું પ્રાર્થના કરું કે મારો અહંકાર ગળે, તમારો અહંકાર ગળે, અને મંગલિક ચતુર્વેદ સંઘનો અહંકાર ગળે. કે મારી પ્રાર્થનાની મર્યાદા છે, એ સમગ્ર વિશ્વમાં આ પ્રાર્થના નથી. એટલે બીજાને આ જચે કે ના પણ જચે, પરંતુ હા, એટલો તો કોન્ફિડન્સ બતાવે છે કે એકવાર જ્યારે મારો અહંકાર ગળશે, તમારો અહંકાર ગળશે, અને ચતુર્વિધ સંઘનો અહંકાર ગળશે, તો એના વાઇબ્રેશન્સ એ ચારે બાજુ ફેલાશે, અને થોડી રીતે કોઈ રીતે પણ કોઈકને પણ એની સ્પર્શના થશે, અને એ રીતે એનો અહંકાર પણ ગળવાની સંભાવના ઊભી રહેશે. આ રીતે સ્પર્શના થવી જોઈએ. અને આ વાત મને બરાબર જચે છે કે આખા વિશ્વની અંદર જો જૈન ધર્મની આપણે વાત કરીએ તો જૈનો કેટલા હશે? હાર્ડલી 1%. 1% જૈનોમાં પણ આ તાકાત છે કે આજે તમે જૈન ધર્મ જુઓ, જૈન શબ્દ અને જૈન ધર્મ એ ચારે બાજુ ફેલાયો છે, દેશ વિદેશની અંદર ફેલાયો છે. અને તમે જૈન છો, અને આપણને જૈનેતરને તો ખબર છે, જૈનોને તો ખબર છે, પણ જૈનેતરને પણ આનો ખ્યાલ છે કે જૈનો એ આ પ્રમાણે એમનું ભોજનમાં પણ આટલા રિસ્ટ્રિક્શન રહેશે ઘણા બધા, અને આવી બધી સાધનાઓ કરે છે, અને એ ભગવાનને આ રીતે માને છે. એ ભગવાનને પોતે એ માને છે કઈ રીતે કે પોતાનો આત્મા પણ પરમાત્મા તુલ્ય છે. એટલે ભગવાન એક નથી, અનેક, દરેક વ્યક્તિ ભગવાન બની શકે છે. આ બધું થોડો થોડો ખ્યાલ લોકોને આવે છે જૈન. અને કેટલાક એવા પણ છે કે સામાન્ય રીતે એ જૈન હોવા છતાં પણ આ સમજ નથી. મને એક ઉદાહરણ યાદ આવ્યું. એકવાર એક જૈન ભાઈ એ પ્લેનમાં મુસાફરી કરતા હતા. પ્લેનમાં મુસાફરી, જૈન હતા, સ્વાભાવિક હતું, એટલે ભાવ થયો, એટલે એમણે પહેલાં જ ટિકિટ લીધી એ વખતે લખાવ્યું કે મને જૈન ફૂડ મળવું જોઈએ, ચોક્કસ. અને એ વખતે ફ્લાઇટ તો આગળ વધી, લગભગ સમી સાંજ થવા આવી હતી, અને સૂર્યાસ્ત થાય પહેલાં જ બધું પીરસવાનું શરૂ કર્યું. અને એવામાં તો પેલા પાસે પ્લેટ આવી, ના આવી. કોણ? પેલા જૈન ભાઈ પાસે. બધાને પ્લેટ મળી ગઈ, એમને જ પ્લેટ ન મળી. ન મળી એટલે તરત જ ગુસ્સે થઈ ગયા કે બોલાવો એમને. અને ત્યાં આગળ ફ્લાઇટ એટેન્ડન્ટને બોલાવી અને કીધું કે મને કેમ જૈન ફૂડ કેમ ન મળ્યું? ત્યારે એમણે જવાબ આપ્યો, બહુ સુંદર જવાબ આપ્યો. એ કે મને જૈન ફૂડ કેમ ન મળ્યું? એનો જવાબ ફ્લાઇટ એટેન્ડન્ટ શું આપે છે? એ કહે છે, સાહેબ આપ જૈન છો, અને આપણે જૈન ફૂડ હતું, અને જૈન ફૂડ મારી પાસે હતું પણ ખરું, પરંતુ મારી સમજ એવી છે કે જૈનો સૂર્યાસ્ત થયા પછી એ ફૂડ લેતા નથી.
એટલે આપની પ્લેટ અમે દૂર કરી નાખી, માટે આપને ના આપી. વિચાર તો કરો તમે, જૈનેતર તરીકે એક ફ્લાઇટ એટેન્ડન્ટને પણ આ જૈનો રાતના ખાતા નથી એટલો ખ્યાલ છે, અને છતાં પણ આપણે જૈન હોવા છતાં પણ આપણે એ સમજથી જરા દૂર રહ્યા છીએ. મહેરબાની કરીને ખાસ ક્ષમા કરજો, પણ આ વસ્તુ બહુ જ સમજમાં આવવા જરૂરી, આપણી સમજમાં આવે એ જરૂરી છે. માટે અહીંયાથી આપણે વિરામ આપીએ છીએ, અને છેવટે એના સારરૂપે એક જ કહું કે આ જે સાધના છે આરતી ને મંગળ દીવાની, બહુ સરળ છે, પણ સમજણપૂર્વક જો કરો તો એ જેમ નાયાગ્રાનો ધોધ ઉપરથી નીચે પડે છે, એમ આપણી અંદર રહેલા આ પ્રાર્થના આરતી અને મંગળની એ પણ એક ધોધ છે, પણ એ નીચેથી ઉપર જાય છે. નીચેથી ઉપર જાય છે એનો અર્થ છે કે એ લોકોત્તર છે. પેલી લૌકિક છે, બધી આપણે જે કહીએ છીએ તો લૌકિક છે, પણ એનો ભાવ જો સમજીએ તો લોકોત્તર ભાવ છે. અને આવો ભક્ત જ્યારે ભગવાનની આરતી ઉતારે ત્યારે આત્મા હિલોળે ચડવો જોઈએ. એ ક્યારે આવશે કે જ્યારે આ સમજ થશે તો એ ધીમે ધીમે આગળ વધી અને આ રહસ્યો પામશે. અને રહસ્ય એટલા માટે કહું છું કારણ કે એ આરતીનું મહત્વ કેટલું છે આપણને સમજાવવું જોઈએ. કે આરતી અને મંગળ દીવો આ અનુષ્ઠાન એવું છે કે નિત્ય છૂટકો જ નથી, નિત્ય થાય જ છે, અને દરેક અનુષ્ઠાન પછી પણ આ કરવામાં આવે છે. તો વિચાર કરો કે આટલું બધું જો મહત્વ હોય તો એની અંદરનું રહસ્ય શું હોવું જોઈએ. આ રહસ્યનો એક થોડોક મને વિચાર આવ્યો, અને એ રીતે આપણે એનું એનાલિસિસ કર્યું. હોપફુલી કે આપને પણ કદાચ કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો, પણ આ રીતે અનુષ્ઠાન આપણે સૌ કરીએ અને થોડોક વિચાર કરીએ, થોડુંક ચિંતન કરીએ તો આપણે આ માર્ગે જરાક આગળ વધી શકીએ. બસ આથી વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું નથી, અને પરમાત્મા આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે હું ક્ષમા માગું છું. જય જિનેન્દ્ર, પ્રણામ.